અને ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે તમારા ભાઈનો અને તમારો ભાઈ ગુજરાત મૂકીને જાય છે ઘર મૂકીને જાય છે બહાર. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગમાં થોડીક ભૂલ થઈ ગઈ કે નહીં? ગુડ આફ્ટરનૂન, કેમ કે વાગી રહ્યા છે મિત્રો 12, એટલે ગુડ આફ્ટરનૂન થઈ ગયું. અને ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે તમારા ભાઈનો અને તમારો ભાઈ ગુજરાત મૂકીને જાય છે ઘર મૂકીને જાય છે બહાર. અને મસ્ત મજાના ઠેલા પેકિંગ થઈ ગયા છે. 1 2 3 4 હજી વાહે પડ્યું છે બધું. એ પણ એ એકચ્યુઅલીમાં ના હાલે. શું કેવું તારું? જાશું હવે આપણે. અને અહીંથી તમારો ભાઈ જાય છે ઘણો બધો દૂર. હવે વ્લોગ આવશે, જોતા જજો. તો ચલો કન્ટિન્યુ. આજે એટલો તડકો છે તમારા ભાઈ સામાન ગાડીમાં ભરી લીધો છે. અને આમ જો ગાડી ફૂલ થઈ ગઈ. 1 2 3 4 ગાંઠિયા લેતા જાય. હમણાં જડે કે ના જડે. આમ જો ગાડી આખી ફૂલ થઈ ગઈ. હો ભગવાન. અને આમ જો આગળ હજી એસી મિત્રો ફૂલ ચાલુ રાખ્યો. હા હાલો હજી થોડુંક કાઢાવરું કરી લે. પાણી મિત્રો એટલી ગરમી થાય કે એની વાત જવા દો. મમ્મી ફોન કરજો. હાલો બાય. ધીરુભાઈ ધીરુભાઈ ભાગી. હાલો ધ્યાન રાખજો ને નિરાને હાસવીને રહેજો. પાક્કું. હાલો ફોન કરજો. ઓકે હારું. હાલો જઈએ હો ભાઈબંધ. છેલ્લી વાર ઘર જોવું જોઈ લે હે. પાછું કે દઈ જોવા જડશે એવું હે. ચાલો હાલો પાક્કું. અને મિત્રો આજે તડકો એટલો હે કે નહીં વાત જવા દો. હાલો રેખાબેન મળશું મેળે ખેડે મળશું ગામ. નહીં મળે આ મેકરણ તે દી આ ખાલી જગ્યા ધ્રુજે. ચલો કન્ટિન્યુ મિત્રો. ફાઇનલી મિત્રો ઘરેથી ગાડી લઈને નીકળી ગયા અહીં. અને હવે આપણે મહાદેવનું નામ લેશું. નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. ચલો બહાર જતા હોય ને મિત્રો બસ બીજું કંઈ નહીં. મહાદેવના દર્શન કરી લીધા તો ચલો કન્ટિન્યુ. શું કેવું પડ્યું તારું? કન્ટિન્યુ. કાં કંઈ બોલતો નથી આજ તું? હે કંઈક તો બોલ. ઘર મૂકીને જઈએ ને મિત્રો એટલે ઓલું થાય. એસી ફૂલ કરો ને. ચલો લેટ્સ ગો. ફાઇનલી મિત્રો આપણી સોડા આવી ગઈ છે. પકડો હાલો મેડમ હે ને એ ઢોરાણી જાતા મિત્રો એ કે હે ને લીંબુ સોડા પીવે કેમ કે તડકો બહુ હોય. છેલ્લી વાર સોડા પી લે. એવું ના હોય કે સોડા ના મળે. સોડા પણ આ સોડા ના હોય એવું હે. તો આવજો ક્યારેક ગોપને પાટીએ સોડા પીવા. એવું હે. ચાલ હાલ પી લે જલ્દી કરાલ. એ ઢોરા પણ ફટાફટ પી લે કા મને દે. જોરદાર મિત્રો. અહીં સોડા મળે મિત્રો નેક્સ્ટ લેવલ. અહીં ફાકીનું મિત્રો છે ને મશીન હે જોઈ રહ્યું. એટીએમ હે મિત્રો જોઈ રહ્યું. સ્કેન કરો ને એટલે ફાકી આવી જાય. હે કેમ હે સોડા મિત્રો એટલે છાસ સોડા તો નેક્સ્ટ લેવલ હે. પણ આજે ને છાસ થઈ રહી કીધું તો ઘરે થી લેતો તો ચલો સોડા બોડા પીએ ને પછી નીકળીએ. મિત્રો સીધું હે ને જામજોધપુર આવવું પડ્યું હે. અને આ મેડમ હાટું થઈને બતાડ. પેલા તો બતાડ તું. કાલે મિત્રો તમારા ભાઈને મોટો બધો ટાઢો દઈ દીધો હે. અને આજે એ કે નથી જોતું. હવે સેમસંગ S25 અલ્ટ્રા કાલે લીધો. બતાડ ખોલીને બતાડ. મજા નથી આવતી પણ હે વાપરવાની. કાલ મસ્ત જ છે મોબાઈલ, સરસ છે. પણ એને હે ને હવે આઈફોન નો એક દી માં એ કે આઈફોન લેવો લે. એમાં આવશે કે વાઇડ એંગલ ને ઓના જેવું નથી આવતું એવું કશું કહે. જો મિત્રો સેમસંગ S25 અલ્ટ્રા કાલે જ લીધો. આમાં છે ને એવું કઈ પ્રોબ્લેમ નથી. વ્લોગિંગ માટે આઈફોન બેસ્ટ છે. તમે લોકો વ્લોગિંગ કરતા હોય જાજા ટાઈમ માટે તો આ છે ને વધારે હોટ થઈ જાય એમ એટલે. એવું છે. મારે જ લાગી ગઈ મિત્રો. હવે આપણે પાછો દેવું તો કમસે કમ આપણે કેટલા પાછા પૈસા દે ખબર? 20. ઉમિયામાં જ લીધો ને એટલે મિત્રો એ બોલે આપણા રાજભાઈ પાસેથી. તો એને બિચારો ગમે ને વેચે તો 20-30 હજાર રૂપિયા તો કપાય ને ખાલી એક દી વાપરેલ હોય તો મોબાઈલ. અડી ગઈ ભાઈ. બસ હવે
ઘરનાઓને તો હજી ખબર નથી પડ્યું. ઘરના બ્લોગ જોયા શું કે ભાઈ આ પૈસાનું પાણી જ કરે. શું કેવું તારું? હે એ કઈ ના બોલે મિત્રો, હજી વાકમાં હે. નકા તો રાયડું નાખતી હોય, આમ આંગળી ચીંધીને રાયડું નાખે. હાલો હવે રાજભાઈ ને દઈ દઈને પછી નીકળીએ. સંભાળ લેજે, હજી તૂટે તારી રીતે વેચી નાખ. રેડી? હા હાલ હું નીકળું છું, તારી રીતે વેચ નાખ. હારું હાલ. હા ભલે ભલે, તમારી રીતે વેચ નાખજો ને. તો ઘણા તૂટીએ ભાઈ. बड़ी 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 बातें. Watch 'em run away, I got none. I'll be standing on my own, never gonna take my throne. I got no rival. Watch 'em run away, I got no, no, no. I got no, no, no rival. No rival. મિત્રો પહોંચ્યા અહીં તારાપુર અને મેડમ થઈ ગયા છે ભૂખા. માટી વારી લે સીધી મિત્રો સોડાવી પાણીપુરીઓ. સુખનો સૂરજ સર્કલ હે મિત્રો. જ્યારે અમે નીકળીએ ત્યારે અહીંયા જ પાણીપુરી ખાવા આવીએ. જોરદાર મિત્રો. મિત્રો પાણીપુરી ખાધી અને એટલી તીખી મિત્ર, આમ જો મોઢું જો, એટલી ગરમી ચડી ગઈ. શું કેવું તારું? પણ પાણીપુરી મસ્ત હતા હે. તો ફાઇનલી મિત્રો અમે ચડી ગયા અહીં એક એવા હાઈવે ઉપર કે મિત્રો થડકો ન થતો. આમ જો જરી પણ નહીં મિત્રો હાઈવો. પણ તોય સરસ છે. સુરત મુંબઈ એક્સપ્રેસ હાઈવે કહેવાય. નેક્સ્ટ લેવલ હાઈવે હે મિત્રો. આમ જો ખાલી એમ થાય કે જોયા જ રાખીએ. તમને પણ બતાડું હાલો, એ પણ સ્પીડમાં. મિત્રો ફાઇનલી અમે ભરૂચ વટી ગયા હે મસ્ત મજાનું. હવે હે ને કંઈક જમશું. ટ્રાફિક માન ઓછું થયું હે, બરાબર ને? ભૂખ લાગી મારે, ને ભૂખ લાગી વાંધો નહીં. ચલો અહીં ઘણું બધું હે ને ફાસ્ટ ફૂડ હે. ઓકે શું ખાઈશ તું? કે અંદર જાય પછી ખબર પડે. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો તમારા ભાઈના હાથમાં આવી ગયું હે મેનુ. કેવા આ શું હે ખબર હે? આ ભજીયા હે. આ કઈ કચોરી હે? ભજીયા ચાટ. આ શું છે? આ રાજ કચોરી. હાલો. અને મેડમે શું ઓર્ડર કરી દીધું ખબર? મારી મોર બર્ગર કરી દીધું, ફ્રેન્ચ ફ્રાઈઝ પેરી પેરી કરી દીધી. એવું છે મિત્રો. બર્ગર તો આવી ગયું, કોક પણ આવી ગઈ, પણ હે ને પેરી પેરી ન થઈ મિત્રો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના બર્ગર કાતરી લીધા હે. તીખું લાગ્યું? કેવું લાગ્યું? ઓઠ લાલ થઈ ગયા મિત્રો. એટલું બધું સ્પાઈસી હતું. એમાં એવું હતું કે જે પેરી પેરી હતી ને બહુ જ સ્પાઈસી હતી. ચાલો પાછી 7454 ને ઉપાડીએ. એટલી ભરી છે મિત્રો. પણ હવે કાલ આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈને આપણે ધોવરાવશું. મિત્રો વાગી રહ્યા છે રાતના 3 અને આમ જો હજી તમારો ભાઈ નોન સ્ટોપ ગાડી જાકે. અને બસ હવે ખાલી 50 કિલોમીટર દૂર રહી અને 50 કિલોમીટર પહોંચી જાય મિત્રો. એટલે બસ હોટલ રાખીને મસ્ત હોઈ જવું છે. પછી હું તમને બધુંય કહું કે તમારા ભાઈ ક્યાં રહેવા આવતો રહ્યો એ આ તે. ઠીક છે. તો ફાઇનલી મિત્રો આપણા લોકેશન ઉપર પહોંચી ગયા હી અને સીધા આવી ગયા પહેલાં તો હોટલે. આપણે હોટલે નથી રહેવાનું આજનો દિવસ યા કાલનો દિવસ. પછી તમારો ભાઈ બીજે રહેવાનો છે. એ તમને બધું ડિટેલમાં કહી દઈ. અને આજે મિત્રો એટલો થાક્યો હું. આખી એના ઉપર ચર્ચા કરવાની છે. હું શા માટે રહેવા આવતો રહ્યો, કાં રહું હું, આ તે એવું તમને બધું શાંતિથી નિરાતે કહું. તો મિત્રો આજના બ્લોગમાં એટલો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો. ચેનલ પર નવા તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળું તમને ફરી એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ. બાય બાય.